નામ કદાવલા જયમીની છે। મેં ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપેલી હતી। એનું પહેલા એમ કીધું હતું એક્ઝામનું કે પારદર્શિતા હશે, આ હશે, ઓનલાઈન લેશું, તે લેશું, તે પારદર્શી આ જલ્દી આવી જશે, આ છે તે છે। નથી પારદર્શિતા જેવું કાંઈ નથી કાંઈ। અને પાછું એમ કહે છે છેલ્લે કે ગોપનીય રાખવામાં આવેલું છે રિઝલ્ટ। કેવી ગોપનીયતા? 2022માં એક્ઝામ તો આપેલી જ હતી ને, એમાં રિઝલ્ટના નંબર અને બધાને માર્ક ને બધું જાહેર કરેલું જ હતું। તો આ વખતે કેવી ગોપનીયતા? પેલા કે પારદર્શિતા, તો આ વખતે ક્યાં ગોપનીયતા રાખવી છે એ લોકોને? એટલે પાછી વાત રહી બીજા માર્કની, પછી નોર્મલાઇઝેશનના માર્કની વાત છે તો પેલાના માર્ક અને નોર્મલાઇઝેશન વાળા માર્ક અમુકને 50 વધ્યા છે, અમુકને 10 વધ્યા છે, અમુકને 140 માથે માર્ક છે તો એનું નામ મેરિટમાં નથી। આજ મારે 124 માર્ક છે તો મારું નામ મેરિટમાં નથી, બાકી 120 વાળા માર્ક વાળી છોકરીઓના નામ મેરિટમાં છે। તો આ કેવી બધી નોર્મલાઇઝેશન બધાયનું કરેલું છે। બસ એમ જ કેવું છે સરકારને, અમે કોઈ મેરિટમાં આવેલાનો કોઈનો વિરોધ નથી કરતા, પણ જે અમારા માર્ક છે એ અમને બતાવો। અને બધાની પીડીએફ જે રીતે 2022નું જે ફોરેસ્ટનું રિઝલ્ટ આવેલું હતું એમાં જે રીતે માર્ક મૂકેલા હતા એ રીતે બધાના માર્ક નોર્મલાઇઝેશન પહેલાના, નોર્મલાઇઝેશન પછીના મૂકો। બસ અમે બીજો કોઈનો અમે વિરોધ નથી કરતા કે મેરિટમાં આવી ગયેલા છે એનો કોઈનો, બસ અમને બધાના માર્ક બતાવો। રજૂઆત એવી રીતે હતી કે ફોરેસ્ટની સીબીઆરટી જે એક્ઝામ છે બરોબર છે એ રદ કરવામાં આવે, અને નોર્મલાઇઝેશનના જે માર્ક છે એમાં કોઈના માર્ક બતાવવામાં નથી આવેલા। એક પણ વિદ્યાર્થીને 8% વિદ્યાર્થીઓ ખાલી ક્વોલિફાઈડ થયેલા છે, એના નામ આપેલા છે, એના રોલ નંબર આપેલા, કેટેગરી આપેલી, પણ એ કંઈ ઓલા આપેલા નથી। રિજેક્ટમાં કોઈના કેટલા માર્ક છે એ કંઈને બતાવેલા નથી। તો એ અને સાહેબને કહેવામાં આવ્યું, તો સાહેબ દ્વારા એવું ટ્વીટ કરવામાં આવ્યું છે કે ગોપનીયતા છે। આવી કેવી ગોપનીયતા કે જેમાં તમે માર્ક ડિક્લેર ન કરી શકો? 2018માં જ્યારે માર્ક બધાના ડિક્લેર કર્યા હતા ત્યારે કોઈની ગોપનીયતા નહોતી, અત્યારે તમારે ગોપનીયતા છે। અને બીજું કે 2 વર્ષથી ફોરેસ્ટની ભરતી અત્યારે કન્ટિન્યુ ચાલુ છે, તો 2 વર્ષમાં કોઈ રિટાયર નથી થયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, કન્ટિન્યુ ચાલુ જ છે બધે। તો એની જગ્યા ખાલી નથી થઈ, એની જગ્યા કેમ ભરવામાં નથી આવતી? 2 વર્ષથી ભરતી થઈ ગઈ, તો અમારી એવી માંગ છે કે આ ભરતીની અંદર બીજી વધારે જગ્યાઓ એડ કરવામાં આવે। અત્યારે શું કાર્યક્રમ હતો? અત્યારે 100 થી 150 છોકરાઓ અને ઉમેદવારો ટૂંકમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યા હતા। આજ અત્યારે અમે આવેદનપત્ર આપી છે ગાંધી ચિંધ્યા માર્ગે, પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધીનગર જતા પણ એક હિચકાશું નહીં।